હાસોટ તાલુકાના ખરજમાં દત્તાત્રેય આશ્રમમાં 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞ યોજાયો। વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે યજ્ઞનું આયોજન કરાયું હતું। ઉપસ્થિત સૌ કોઈએ સંકલ્પ લીધો હતો કે પોતાના ઘરે દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે અને વૈદિક ધર્મને આગળ વધારશે। ત્યારે 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞ યોજાતા એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ સ્થાપિત થયું હતું। મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। હાસોટના ખરજમાં દત્તાત્રેય આશ્રમમાં પહેલી વખત 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞ યોજાતા એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ સ્થાપિત થયું। મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે યજ્ઞનું આયોજન કરાયું હતું। સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રેકોર્ડ બુક ગણના પાત્ર કહી શકાય તેવા 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞમાં વિદ્વાન આચાર્યો અને પંડિતો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુમાનદેવ મંદિરના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન આપ્યા હતા। આ યજ્ઞમાં અનેક ભાવિક ભક્તો ઉપસ્થિત રહીને યજ્ઞનો લાભ લીધો હતો। ત્યારે એક સાથે 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞ યોજાતા ધાર્મિકમય વાતાવરણ બન્યું હતું। Myself दुष्यंत चतुर्वेदी, एडजुडिकेटर इंडिया बुक ऑफ रिकॉर्ड्स एंड एशिया बुक ऑफ रिकॉर्ड्स। और ये मेरे लिए बहुत ही हर्ष का विषय है कि मैं यहाँ पर आया और इन लोगों ने जो एक सनातन को जागृत करने के लिए इतना बड़ा प्रयास किया है। 1008 कुंडली यज्ञ का आयोजन किया और बहुत ही सफलतापूर्वक आयोजन किया और सारे जो वैदिक रिचुअल्स हैं उसको फॉलो करते हुए इन्होंने इसको बहुत ही सफलतापूर्वक संपन्न किया है। इसके लिए हम इनको हृदय से बहुत बहुत आभार व्यक्त करते हैं और इन्होंने आज एक रिकॉर्ड कायम कर दिया है। और मेरी ये शुभकामनाएं हैं इनके दत्तात्रेय आश्रम के लिए कि वो ऐसे ही और आगे इसको और बृहद रूप में करें और वर्ल्ड रिकॉर्ड भी कायम करें। तो बहुत बहुत धन्यवाद। रिकॉर्ड किया से कौन सा अवार्ड किया? इनका 108 महाकुंडी यज्ञ का इन्होंने आश्रम आयोजन किया था और ऐसा कि किसी ने अभी तक इस तरह का कोई एफर्ट किया नहीं है। और ये इस चीज़ को भी दिखाता है कि अगर किसी भी कार्य को आप बहुत ही शिद्दत के साथ बहुत ही मेहनत के साथ करते हो तो आप किसी भी कार्य को इतने ऊपर तक ले जा सकते हो, वो एक माइलस्टोन क्रिएट हो सकता है। तो मैं बहुत बहुत इनको धन्यवाद देता हूँ और चाहता हूँ कि ये लोग ऐसे ही कार्य करें और बड़े रूप में करें और इसको वर्ल्ड रिकॉर्ड भी कायम करें। આજે 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યાગનું આયોજન કર્યું હતું। આયોજન સફળ રહ્યું છે। કઈ રીતનું આયોજન હતું અને કેવી તૈયારી કરી? આ યજ્ઞમાં ખૂબ જ આનંદની વાત છે। આજના દત્તાશ્રય આશ્રમમાં હું આચાર્ય ભાવિનભાઈ પંડ્યા દત્તાશ્રય આશ્રમથી દત્તાશ્રય ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે કે અથાગ પરિશ્રમ થકી ખાલી સવા મહિનામાં તૈયારી થયેલી અને આ યજ્ઞનું એક આયોજન હતું જેમાં 1008 યજમાન બધા બેઠા હતા અને આજે ખૂબ જ જોતા આનંદ થાય છે કે આ ભવ્ય જે અનુષ્ઠાન જે હિન્દુ ધર્મની જાગૃતિ માટે હતું તે સુખદપૂર્ણે પરિપૂર્ણ થયું અને એશિયા બુકના સંસ્થાપકને જે કોઈ પણ વ્યક્તિ એમના તરફથી આવેલા હતા તેમને દત્તાશ્રય આશ્રમના બધા જ સભ્યોને સન્માનિત કર્યા। ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને અમે આશ્રમ વતી જે કોઈ પણ આજની ઉર્જામાં એવું દેખાયું છે કે ઘણી બધી નકારાત્મક ઉર્જાનો નાશ થયો હોય અને ઘણા બધાએ એવો સંકલ્પ લીધો છે કે દરરોજ એ લોકોના ઘરમાં હનુમાન ચાલીસાના પાઠ થશે અને વૈદિક ધર્મને આગળ વધારશે અને હિન્દુ સંસ્કૃતિઓ આવી જ રીતના આગળ વધતી રહે, આનાથી મોટો કોઈ આનંદનો અવસર નથી। આજના યુગમાં આ ખૂબ જ જરૂરી છે અને આજના તમે જોઈ શકો છો કે આજના સમયમાં યુવા વર્ગ આ યજ્ઞકુળથી જોડાયો છે તો એનો અતિ આનંદ છે અને થેન્ક યુ એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડનો કે એમને આ બધું જોયું, તપાસ્યું અને આ સન્માનિત પુરસ્કાર પ્રાપ્ત થયો, જેનાથી આ યજ્ઞમાં જે કોઈ પણ સંમલિત થયું છે તે લોકોને આ બધી વસ્તુઓ પ્રત્યે ભાવ જાગે અને આગળને આગળ વૈદિક ધર્મ આવી રીતના આગળ વધતો રહે, રુચિ વધતી રહે આ પ્રત્યે। ગુરુદેવ દત્ત, જય જય દત્તાશ્રય। ગુરુદેવ દત્ત, જય જય દત્તાશ્રય। દત્તાશ્રય આશ્રમથી આચાર્ય મનનભાઈ પંડ્યા। ખૂબ આજે આનંદનો અવસર છે। આજે
1008 સહસ્ત્રકુંડી યજ્ઞ કરીને ખૂબ જ આનંદ થાય છે. ખૂબ જ ભક્તો સાથે આનંદ ઉત્સાહ સાથે દરેકની મનોકામના પૂર્ણ થાય એ હેતુથી દત્તાશ્રય આશ્રમમાં ઘણા ભક્તોએ ખૂબ તારમાર તૈયારી કરીને આજે સમાપન થયું યજ્ઞનું અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરીને દરેકનું હિન્દુ સનાતન ધર્મ વૈદિક ધર્મને અનુરૂપ આ રેકોર્ડ આપણને અમને તો દત્તાશ્રયમાં મળ્યો જ છે, પણ આ રેકોર્ડ આપણા ઇન્ડિયાને, ગુજરાતને અને એશિયામાં આ રેકોર્ડ મળ્યો છે અને આપનું દરેકનું વિશ્વનું કલ્યાણ થાય એ જ સાથે વસુદૈવ કુટુંબકમ સાથે આગળ વધતા રહીએ અને દરેકમાં ધર્મમાં આગળ રહી નવયુવાનો સાથે આજે ફક્ત ભાઈઓ સાથે જે 25 વર્ષથી 40 વર્ષની ઉંમરના હતા તે ભક્તો સાથે આજે એશિયા બુક રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ગુજરાતમાં સ્થાન પ્રાપ્ત થયું છે. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. જય શ્રી રામ.